ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સીસી બોર્ડ 312ના યુનિટ 1માંથી બીજો ટોપિક ભણીશું। પહેલા ટોપિકમાં આપણે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન જોઈ ગયા, તો આજે આપણે દ્વિઅંગીના સામાન્ય લક્ષણો જોઈશું, એટલે કે જનરલ કેરેક્ટર્સ ઓફ બ્રાયોફાઇટ। આ દ્વિઅંગીના સામાન્ય લક્ષણો તમે F5ની અંદર ભણી ગયા છો। એ જ સામાન્ય લક્ષણો હશે, પરંતુ થોડા ડિટેલમાં હશે। તો ચલો આપણે સૌથી પહેલાં જોઈએ દ્વિઅંગીના સામાન્ય લક્ષણો। સામાન્ય લક્ષણો જોતા પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે બ્રાયોફાઇટા આ વર્ડ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા। બ્રાયોફાઇટા વિભાગમાં 3 જૂથનો સમાવેશ થાય છે, જેમાં લીવરવર્ટ્સ, હોર્નવર્ટ્સ અને મોસિસ આ 3 જૂથોનો સમાવેશ થાય છે બ્રાયોફાઇટામાં। લીવરવર્ટ્સ એ ઇપેટિકોપ્સિડામાં આવે, હોર્નવર્ટ્સ એ એન્થોસેરોપ્સિડામાં આવે અને મોસેસ એ બ્રાયોપ્સિડામાં આવે। એટલે આ બ્રાયોફાઇટ 3 જૂથમાં વિભાજિત થયેલું છે। હવે દ્વિઅંગી વનસ્પતિ વિશે આપણે ભણીએ છીએ, બ્રાયોફાઇટ્સ વિશે। તો દ્વિઅંગી વનસ્પતિને લીલ એટલે કે આલ્ગી અને ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટ વચ્ચેનું સ્થાન આપેલું છે। એટલે કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વિઅંગીનો જે ઉદ્ભવ છે એ લીલમાંથી થયો છે, તો કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વિઅંગીનો ઉદ્ભવ ત્રિઅંગીમાંથી થયો છે, ટેરિડોફાઇટમાંથી થયો છે। બરાબર, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। જેના રિલેટેડ એક આખો અલગથી ટોપિક છે, એમાં આપણે ડિટેલમાં જઈશું। પણ હાલ પૂરતું તો એટલું ધ્યાન રાખો કે દ્વિઅંગી વર્ગીકરણમાં લીલ અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે। દ્વિઅંગીમાં આશરે 960 જેટલી જાતિ અને 25,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે। બરાબર, તો હવે જોઈએ આપણે દ્વિઅંગીના સામાન્ય લક્ષણો। જો દ્વિઅંગી વનસ્પતિ જે ખરી એ પોતાના જીવનચક્ર 2 તબક્કામાં પૂર્ણ કરે છે। મોટાભાગની જે વનસ્પતિઓ જે ખરી એ પોતાનું જે જીવનચક્ર છે એ 2 તબક્કામાં પૂર્ણ કરે છે। એક છે જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ। તમે જાણતા હશો કે જન્યુજનક અવસ્થા એટલે શું? આ ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં થઈ ગઈ છે કે ભાઈ જન્યુજનક એટલે પિતા, નિર્માણ, કે ભાઈ જે અવસ્થા દરમિયાન જન્યુઓનું નિર્માણ થતું હોય એ અવસ્થાને જન્યુજનક અથવા તો ગેમેટોફાઇટિક સ્ટેજ કહે છે। બીજી અવસ્થા છે બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટિક સ્ટેજ। એટલે જે અવસ્થા દરમિયાન બીજાણુનું નિર્માણ થતું હોય તેને બીજાણુજનક અવસ્થા કહે છે। બરાબર, તો સૌથી પહેલાં આપણે જોઈશું સામાન્ય લક્ષણોમાં જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ। જો વિદ્યાર્થી મિત્રો, દ્વિઅંગીમાં આપણે જોયું કે 2 અવસ્થા છે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા। એમાંથી જન્યુજનક અવસ્થા મુખ્ય હોય છે, સ્વતંત્ર જીવી હોય છે। મુખ્ય એટલે એના જીવનકાળ દરમિયાન સૌથી વધુ સમયગાળો એનો હોય છે। સ્વતંત્ર જીવી એટલે એ પોષણ માટે બીજી કોઈ અવસ્થા ઉપર આધાર રાખતી નથી, એટલે કે બીજાણુજનક અવસ્થા ઉપર આધારિત નથી, તે પોતે સ્વતંત્ર જીવી છે, પ્રભાવી છે અને એકકીય છે। જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય। બરાબર, તો એમાં સૌથી પહેલાં જોઈએ જન્યુજનક અવસ્થામાં નિવાસ સ્થાન, હેબિટાટ, એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ મોટા ભાગે કેવા નિવાસ સ્થાનમાં જોવા મળે છે? તો જોઈએ મોટા ભાગની દ્વિઅંગી વનસ્પતિઓ ભેજયુક્ત અને
છાયાવાળી જગ્યાએ જોવા મળે છે. છાયાવાળી અને ભેજવાળી જગ્યા એટલે કે ભીની જમીન હોય, ભીની દિવાલ હોય, ભેજવાળા ખડકો હોય, વૃક્ષના થડ હોય, પર્ણો હોય, બરાબર, કે જ્યાં ભેજ અને છાયાવાળી જગ્યા હોય એ બધી જ જગ્યાએ દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. હવે નિવાસ સ્થાનને આધારે દ્વિઅંગી વનસ્પતિઓને આપણે કેટલાક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. સૌથી પહેલો ભૂમિય સ્વરૂપ એટલે કે ટેરેસ્ટ્રીયલ ફોર્મ. એનું નામ જ છે ભૂમિય સ્વરૂપ, એટલે કે જે દ્વિઅંગી વનસ્પતિ ભૂમિ પર એટલે કે જમીન ઉપર આવેલી હોય તેને ભૂમિય સ્વરૂપ કહે છે. આ દ્વિઅંગી વનસ્પતિ જમીન ઉપર કેટલીક દ્વિઅંગીઓમાં પથરાયેલી હોય છે. દાખલા તરીકે રિક્સિયા અને માર્કેન્સિયા. જો આ ડાયાગ્રામમાં બતાવેલું છે કે ભાઈ આ દ્વિઅંગી વનસ્પતિ જમીન ઉપર સંપૂર્ણપણે પથરાયેલી છે, પ્રોસ્ટેટ છે, બરાબર. જ્યારે કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓ કેવી હોય છે? ટટ્ટાર હોય છે, જમીન ઉપર પથરાયેલી હોતી નથી, જે આ ડાયાગ્રામમાં તમને જોવા મળે છે. આ બંને ડાયાગ્રામમાં જો આખો જે દેહ જે ખરો એ કેવો છે? ટટ્ટાર, હવામાં છે, બરાબર. એટલે બે પ્રકારની ભૂમિ ઉપર જોવા મળતી દ્વિઅંગી વનસ્પતિઓ બે પ્રકારે જોવા મળે છે. કાં તો તે જમીન ઉપર સંપૂર્ણપણે પથરાયેલી હોય અથવા તો તે કેવી હોય? હવાઈ કે ટટ્ટાર હોય. પથરાયેલીનું ઉદાહરણ છે રિક્સિયા અને માર્કેન્સિયા. માર્કેન્સિયા તમે સેમિસ્ટર 1માં ભણ્યા હશો, સેમિસ્ટર 2માં. અને બીજું ઉદાહરણ છે ફ્યુનારિયા, બરાબર. એટલે બે પ્રકારની દ્વિઅંગી વનસ્પતિઓ ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે, પથરાયેલી અને ટટ્ટાર. બીજો આપણે પ્રકાર જોઈએ જલીય સ્વરૂપ, એક્વેટિક ફોર્મ્સ. નામ જ છે એનું કે ભાઈ જલીય સ્વરૂપ એટલે કે શું? કે જે દ્વિઅંગી વનસ્પતિઓ પાણીમાં, ખાસ કરીને મીઠા પાણીમાં તરતી કે સંપૂર્ણપણે ડૂબેલી જોવા મળે. આ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે મીન્સ દ્વિઅંગી વનસ્પતિઓમાં જલીય સ્વરૂપ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. આ ડાયાગ્રામમાં જુઓ કે ભાઈ રિક્સિયા ફ્લુટન્સ નામની જે દ્વિઅંગી વનસ્પતિ છે એ પાણીની અંદર સંપૂર્ણપણે ડૂબેલી જોવા મળે છે, બરાબર. ત્રીજો પ્રકાર આપણે જોઈએ પથરાળ સ્વરૂપ, સેક્સિકોલિયસ અથવા તો એપિલિથિક ફોર્મ. અહીંયા એપિલિથિકનો અર્થ થાય ખડક. હવે આના ઉપરથી પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ ક્યાં જોવા મળે? ખડકો ઉપર પથરાયેલી જોવા મળે છે. આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે, આ ખડક છે, બરાબર. એ ખડક ઉપર આ દ્વિઅંગી વનસ્પતિઓ પથરાયેલી જોવા મળે છે, જેનું ઉદાહરણ છે પોરેલા. હવે એના પછીનો પ્રકાર જોઈએ પરરોહી સ્વરૂપ એટલે કે એપીફાઇટિક ફોર્મ્સ. એપીનો અર્થ થાય અપોન, ઉપર. ફાઇટા મીન્સ વનસ્પતિ ઉપર. એટલે કે આ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિઓ એ અન્ય અથવા બીજી વનસ્પતિઓ પર પરરોહી સ્વરૂપે જોવા મળે છે, એટલે એને પરરોહી કહે છે, બરાબર. એપીફાઇટિકનો અર્થ જ થાય એપી એટલે અપોન, ફાઇટા મીન્સ વનસ્પતિ, બીજી વનસ્પતિ ઉપર, બરાબર. એટલે કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓ બીજી વનસ્પતિ ઉપર પરરોહી સ્વરૂપે જોવા મળે છે. હવે જો આ ડાયાગ્રામમાં જુઓ, જો આ દ્વિઅંગી વનસ્પતિઓ પ્રકાંડ કે જે વૃક્ષ જે ખરું એ વૃક્ષના છાલમાં ખૂપેલી હોય તો તેને કોર્ટિકોલસ કહે છે, બરાબર. જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે. આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એ પ્રકાંડ કે વૃક્ષના થડની છાલમાં ખૂપેલી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ડેન્ડ્રોસેરોસ, બરાબર. તો કેટલીક દ્વિઅંગી એવી વનસ્પતિ છે કે જે પર્ણમાં ખૂપેલી હોય, જે આ ડાયાગ્રામમાં જોવા મળે છે. આ આજુબાજુનું જે તમને બેકગ્રાઉન્ડ દેખાય એ શું છે? પર્ણ છે. એ પર્ણની ઉપર આ દ્વિઅંગી વનસ્પતિ આપણને જોવા મળે છે. તો જો એ દ્વિઅંગી વનસ્પતિ પર્ણ ઉપર ખૂપેલી હોય તો તેને એપીફાઇલસ, એપી એટલે અર્થ તમને ખબર પડી ગઈ છે, એપી એટલે ઉપર, ફાઇલસ મીન્સ પર્ણ ઉપર, બરાબર. જે દ્વિઅંગી વનસ્પતિ પર્ણ ઉપર હોય એને શું કહેવાય? એપીફાઇલસ કે ફોલિકોલસ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ છે રેડુલા સ્પીસીસ. નેક્સ્ટ મુદ્દો જોઈએ
નિવાસસ્થાનને આધારે દ્વિઅંગી વનસ્પતિનો પ્રકાર મરુનિવાસી સ્વરૂપ એટલે કે ઝેરોફાઇટિક ફોર્મ્સ. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મરુનિવાસ એટલે કે શું? જે દ્વિઅંગી વનસ્પતિઓ રણ પ્રદેશમાં જોવા મળતી હોય એવી દ્વિઅંગી વનસ્પતિને શું કહેવાય? મરુનિવાસી અથવા તો ઝેરોફાઇટિક સ્વરૂપ, જ્યાં ખાસ કરીને ભેજનું પ્રમાણ કમ્પેરિઝન ટુ અધર્સ નિવાસસ્થાનના આધારે ભેજનું પ્રમાણ થોડું ઓછું હોય છે. હવે મરુનિવાસી વનસ્પતિનું ઉદાહરણ છે, દ્વિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે ટોર્ટુલા સ્પીસીસ. હવે આપણે આ એના નિવાસસ્થાન જોયા કે ભાઈ ક્યાં ક્યાં એ દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. બરાબર, કે ભાઈ ભૂમિય જમીન ઉપર ભૂમિય સ્વરૂપ એનું, પાણીમાં જલીય સ્વરૂપ, બરાબર, ખડકો ઉપર પથરાળ સ્વરૂપ, પછી આપણે બીજું આ જોયું કે પરરોહી સ્વરૂપ કે બીજી કોઈ વનસ્પતિ ઉપર પરરોહી સ્વરૂપે જોવા મળતી હોય, મરુનિવાસી સ્વરૂપ એટલે કે રણ પ્રદેશમાં જોવા મળતી હોય. આ ઉપરાંત સામાન્ય રીતે જે દ્વિઅંગી વનસ્પતિઓ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે ને સૌથી વધુ પ્રમાણમાં, ત્યાં એ 4000થી 8000 ફૂટ ઉપર જોવા મળે છે. પરંતુ કેટલીક એવી દ્વિઅંગી વનસ્પતિઓ પણ છે, ઉદાહરણ તરીકે જોઈએ એઓંગસ્ટ્રોમિયા જુલેસિયા. એઓંગસ્ટ્રોમિયા જુલેસિયા નામની જે દ્વિઅંગી વનસ્પતિ ખરી એ 20000 ફૂટ ઉપર પણ જોવા મળે છે. બરાબર, સામાન્ય રીતે એ પર્વતીય વિસ્તારોમાં 4000થી 8000 ફૂટ ઉપર જોવા મળે છે. પણ આ એઓંગસ્ટ્રોમિયા જુલેસિયા નામની જે દ્વિઅંગી વનસ્પતિ છે એ 20000 ફૂટ ઉપર જોવા મળે છે. બરાબર, કેટલીક દ્વિઅંગી વનસ્પતિ એવી પણ છે જે કાદવમાં પણ ઉગે છે, ઉદાહરણ તરીકે સ્ફેગ્નમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આટલા મુદ્દા આપણે જે જોયા એ જન્યુજનક અવસ્થાની અંદર એનું નિવાસસ્થાન જોયું કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિ ક્યાં જોવા મળે છે. હવે જોઈએ આપણે એનું વાનસ્પતિક દેહ, પ્લાન્ટ બોડી, કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિનો દેહ કેવો હોય. તો દ્વિઅંગી વનસ્પતિનો વાનસ્પતિક દેહ કેવા પ્રકારનો હોય છે? જન્યુજનક પ્રકારનો. જો બે પ્રકાર હોય વાનસ્પતિક દેહના, કાં તો એ દેહ જન્યુજનક પ્રકારનો હોય એટલે કે વાનસ્પતિક અવસ્થા દરમિયાન જન્યુઓ ઉત્પન્ન થતા હોય, અથવા તો તે બીજાણુજનક પ્રકારનો હોય. બરાબર, પરંતુ મોટાભાગની દ્વિઅંગી વનસ્પતિઓમાં વાનસ્પતિક દેહ કયા પ્રકારનો હોય છે? જન્યુજનક પ્રકારનો હોય છે. આ વાનસ્પતિક દેહ જે ખરો દ્વિઅંગીનો એ સુવિકસિત હોય છે, લીલા રંગનો હોય છે, સ્વપોષી હોય છે, એટલે પોષણ પોતાનો ખોરાક જાતે મેળવે છે, બીજા ઉપર આધાર રાખતો નથી, સ્વતંત્ર જીવી હોય છે એનો વાનસ્પતિક દેહ. હવે જોયો વાનસ્પતિક દેહ દ્વિઅંગીઓમાં બે પ્રકારના જોવા મળે છે. એક આદિ પ્રકારની કે નિમ્ન કક્ષાની જે દ્વિઅંગી વનસ્પતિઓનો વાનસ્પતિક દેહ જે ખરો ને એ સુકાયકીય હોય છે, થેલોઇડ હોય છે. સુકાયકીય એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ જે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન ના પામેલી હોય તેને સુકાયકીય કહેવાય. એટલે દ્વિઅંગી વનસ્પતિઓમાં જે નિમ્ન કક્ષાની દ્વિઅંગી વનસ્પતિઓ છે એનો વાનસ્પતિક દેહ કેવો છે? સુકાયકીય, એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોતો નથી. જેનું ઉદાહરણ છે રિક્સિયા અને માર્કેન્શિયા. એ માર્કેન્શિયા તમે જોયું હશે એફવાયમાં કે ભાઈ એની અંદર તમને કોઈ જગ્યાએ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગો જોવા મળતા નથી. પરંતુ કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓ જે ખરી, ખાસ કરીને ઉચ્ચ કક્ષાની દ્વિઅંગી વનસ્પતિઓનો જે વાનસ્પતિક દેહ જે ખરો એ પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવા મૂલાંગોમાં વિભેદન પામેલો છે. દેખો, ઉચ્ચ કક્ષાના દ્વિઅંગી વનસ્પતિઓમાં મૂળ આવેલા નથી, પરંતુ મૂળ જેવા શું આવેલું હોય છે? મૂલાંગો, રાઇઝોઇડ્સ આવેલા હોય છે. બરાબર, ઉદાહરણ તરીકે ફ્યુનારિયા. બરાબર, એટલે આપણે બે પ્રકારની એનું સુકાયનો જે દેહ જોયો, એક નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં સુકાયકીય પ્રકારનો જે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન ના પામેલો હોય, જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં તે પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવા મૂલાંગોમાં વિભેદન પામેલો હોય. હવે મોટાભાગની દ્વિઅંગી વનસ્પતિઓ કદમાં ખૂબ જ નાની હોય છે, એટલે સેન્ટીમીટરમાં જ આખી વનસ્પતિ આવી જાય. બરાબર, એની લંબાઈ એટલી જ હોય છે. પરંતુ કેટલીક જાતિમાં વિવિધતા પણ જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, દ્વિઅંગી વનસ્પતિઓમાં નાનામાં નાની દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઝુપ્સિસ આર્જેટિયા જે આ ડાયાગ્રામમાં તમને જોવા મળે છે, નીચે સ્કેલ મૂકેલો છે, બરાબર, સેન્ટીમીટરમાં 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, આ આખો એનો દ્વિઅંગી વનસ્પતિઓનું ગ્રુપ છે, જૂથમાં છે. ફક્ત જો એનો એક જ સુકાય તમે લો તો એની આશરે લંબાઈ અથવા એનો જે કદ છે
એ 3 થી 5 mm જેટલું થાય, બરાબર. એવું જ બીજું ઉદાહરણ છે મોનોકાર્પસ. મોનોકાર્પસ નામની જે દ્વિઅંગી વનસ્પતિ જે ખરી એનું કદ છે 0.5 થી 2 mm, એટલે આ ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપની દ્વિઅંગી વનસ્પતિ થઈ, બરાબર. એ જ રીતે ઊંચી દ્વિઅંગી વનસ્પતિ હાઇટની અંદર ડોસોનિયા સ્પીસીસ, જેની ઊંચાઈ 40 થી 70 સેન્ટીમીટર જેટલી હોય છે, બરાબર. કેટલી? 40 થી 70 સેન્ટીમીટર જેટલી. એટલે તમે માની શકો છો કે કેટલી દ્વિઅંગી વનસ્પતિઓની કદ ખૂબ જ નાનું હોય છે, બરાબર. આ જુપ્સિસ આર્જેટિયા અને મોનોકાર્પસમાં તમે જુઓ તો એ એકદમ કેવી છે? સૂક્ષ્મ સ્વરૂપની છે. અને ડોસોનિયા એ 40 થી 70 સેન્ટીમીટર જેટલી હાઇટ ધરાવે છે. લાંબી દ્વિઅંગી વનસ્પતિ તરીકે ફોન્ટાનાલિસ એન્ટીપાયરેટિકા, જે લંબાઈમાં આશરે 50 થી 70 સેન્ટીમીટર જેટલી હોય છે. તો કેટલીક પોલિટ્રિકમની કેટલીક પ્રજાતિઓ એવી છે કે કેટલાક મીટર સુધી લંબાયેલી હોય છે. એટલે કે દ્વિઅંગી વનસ્પતિનો જે સુકાય મોટા ભાગે સૂક્ષ્મ જ હોય છે, મીન્સ નાના કદનો જ હોય છે, પરંતુ એમાં કેટલીક પ્રજાતિઓમાં આ વિવિધતા પણ જોવા મળે છે. નાનામાં નાની દ્વિઅંગી, ઊંચી દ્વિઅંગી અને લાંબી દ્વિઅંગી વનસ્પતિ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ જે આપણે વાનસ્પતિક દેહની જ ચર્ચા કરીએ છીએ. આ વાનસ્પતિક દેહ જે ખરો, જે ખાસ કરીને આદિ પ્રકારની એટલે નિમ્ન કક્ષાની દ્વિઅંગી વનસ્પતિનો જે સુકાય જે ખરો એ એક કોષીય અશાખિત મૂલાંગો ધરાવે છે, યુનિસેલ્યુલર અનબ્રાન્ચેડ રાઇઝોઇડ, બરાબર. જે નિમ્ન કક્ષાની વનસ્પતિ કોણ? રિક્સિયા અને માર્કેન્સિયા. નિમ્ન કક્ષાની દ્વિઅંગી વનસ્પતિ એક કોષીય અશાખિત મૂલાંગો ધરાવે છે, અને આ એક કોષીય અશાખિત મૂલાંગો દ્વારા આધારક સાથે સ્થાપિત થયેલા છે. આધારક એટલે કે ભાઈ આપણે આગળ જોયું કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિ ભીની દિવાલ ઉપર, ભીની જમીન ઉપર, વૃક્ષ ઉપર, તો શું થયું? ભીની દિવાલ, ભીની જમીન, વૃક્ષ, એનું શું થયું? આધારક થયું. જેના ઉપર ઉગે છે તે, બરાબર, એ આધારક થયું. તો આ નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં મૂલાંગો કેવા છે? એક કોષીય અને અશાખિત પ્રકારના. જ્યારે બીજી એક વસ્તુ કે ભાઈ રિક્સિયા અને માર્કેન્સિયાના ઉદાહરણ છે. રિક્સિયા અને માર્કેન્સિયામાં આપણને 2 પ્રકારના મૂલાંગો જોવા મળે છે. આ પણ તમે F5માં જોઈ ગયા હશો. કયા? એક સાદા મૂલાંગો અને બીજા છે ગાંઠેદાર મૂલાંગો. સાદા મૂલાંગો અને ગાંઠેદાર મૂલાંગોમાં તફાવત શું એ પણ તમને ખબર હશે કે ભાઈ સાદા મૂલાંગોમાં અંદરની જે દિવાલ હોય મૂલાંગોની એ સીધી અને લીસી હોય છે, જ્યારે ગાંઠેદાર મૂલાંગો જે ખરા એની અંદરની દિવાલ એ સીધી હોતી નથી. કેવી હોય છે? ખરબચડી હોય છે, બરાબર, હોય છે, બરાબર. એટલે કે અંદરની દિવાલ ખરબચડી એટલે કે ખીલી જેવા પ્રવર્તો ધરાવે છે, બરાબર. આ 2 તફાવત છે, સાદા મૂલાંગો અને ગાંઠેદાર મૂલાંગો. આ ઉપરાંત રિક્સિયા અને માર્કેન્સિયામાં બહુકોષીય સલ્કો પણ જોવા મળે છે, બરાબર. હવે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં કેવા મૂલાંગો હોય છે એ જોઈ લીધું, પરંતુ ઉચ્ચ કક્ષાની દ્વિઅંગી વનસ્પતિમાં બહુકોષીય શાખિત મૂલાંગો હોય છે, મલ્ટી સેલ્યુલર બ્રાન્ચ રાઇઝોઇડ આવેલા હોય છે. અને ઉચ્ચ કક્ષાની દ્વિઅંગી વનસ્પતિનું ઉદાહરણ આપણને ખબર છે, ફ્યુનારિયા. એટલે 2 પ્રકારના મૂલાંગો છે. નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં એક કોષીય અને અશાખિત મૂલાંગો, જ્યારે ઉચ્ચ કક્ષાની દ્વિઅંગી વનસ્પતિઓમાં બહુકોષીય શાખિત પ્રકારના મૂલાંગો જોવા મળે છે. મૂલાંગોનું કાર્ય મૂળ જેવું જ છે, બરાબર. મૂલાંગો સ્થાપન અને શોષણનું કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈએ કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિનો આખો જે દેહ જે ખરો એ દ્વિઅંગી વનસ્પતિનો આખો દેહ એ ફક્ત ને ફક્ત મૃદુતક પેશીનો જ બનેલો હોય છે, બરાબર. બીજી કોઈ પેશી એની આંતરિક રચનામાં જોવા મળતી નથી. આ મૃદુતક પેશી કેટલાક કોષોમાં વિભેદન પામેલી હોય છે, જેમ કે હરિતદ્રવ્યયુક્ત કોષો, ક્લોરોફાઇલસ સેલ અથવા તો ફોટોસિન્થેટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે સંગ્રાહક કોષો અથવા સ્ટોરેજ સેલ્સ, બરાબર. આ પણ તમે રિક્સિયા અને માર્કેન્સિયામાં જોયું હશે. જ્યારે સુકાયનો તમે છેદ લીધો હશે તો એની અંદર પણ તમે જોયું હશે કે ભાઈ આખો સુકાય 2 ભાગમાં વિભાજિત થયેલો હોય. ઉપરનો પ્રકાશ સંશ્લેષી ભાગ અથવા હરિતદ્રવ્યયુક્ત ભાગ, અને નીચેનો જે ખોરાકનો સંગ્રહ કરે છે એને સંગ્રાહક ભાગ અથવા તો સંગ્રાહક કોષો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે આખો વાનસ્પતિક દેહ ફક્ત ને ફક્ત મૃદુતક કોષોનો જ બનેલો હોય છે. બીજી કોઈ પેશી અથવા સ્થૂળ કોણક
કે દળોદક પેશીનો બનેલો હોતો નથી. ફક્ત અને ફક્ત શેનો બનેલો હોય છે? મૃદુતક કોષોનો. અને એ મૃદુતક કોષો બે કોષોમાં વિભેદન પામેલા હોય છે. હરિતદ્રવ્યયુક્ત કોષો અથવા તો પ્રકાશ સંશ્લેષી કોષો, જેને ક્લોરોફાયલેસ કે ફોટોસિન્થેટિક સેલ કહેવાય, અને બીજા છે સંગ્રાહક કોષો એટલે સ્ટોરેજ સેલ્સ. આ બીજી ખાસ મહત્વની વાત દ્વિઅંગીના સામાન્ય લક્ષણોમાં કે દ્વિઅંગી વનસ્પતિમાં જલવાહક અન્નવાહક પેશી આવેલી હોતી નથી. આ ઉપરાંત લિગ્નિનયુક્ત કોષો, ક્યુટિકલ કે પર્ણરંધ્રોનો પણ અભાવ હોય છે. બરાબર. આ વાનસ્પતિક દેહની આંતરિક રચનામાં ખાસ ધ્યાન રાખજો. જો આગળના આપણે બે મુદ્દા જોયા, શું જોયા કે ભાઈ સુકાય બહારથી કેવો હોય અને આંતરિક રચનામાં એ કેવો હોય. બાહ્ય રચનામાં કેટલા મુદ્દા જોયા? જો આપણે ચર્ચા કરીએ તો બાહ્ય રચનામાં સૌથી પહેલા એ જોયું ને કે ભાઈ એનો સુકાય કેવો હોય. નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં વાનસ્પતિક દેહ કેવો હોય? સુકાયકીય હોય. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાનસ્પતિક દેહ કેવો હોય? પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવા મૂલાંગોમાં વિભેદન પામેલો હોય. એટલે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ આપણે આ મુદ્દા જોયા. પછી એનું કદ જોયું. બરાબર. પછી શું જોયું કે ભાઈ એમાં મૂલાંગો, તો બે પ્રકારના મૂલાંગો આવેલા છે. બરાબર. એક કોષીય અશાખિત મૂલાંગો અને બહુકોષીય શાખિત મૂલાંગો બાહ્ય લક્ષણોમાં. પછી આંતરિક લક્ષણોમાં શું જોયું કે ભાઈ વાનસ્પતિક દેહ મોટા ભાગે ફક્ત ને ફક્ત મૃદુતક કોષોનો બનેલો હોય, જે બે ભાગમાં વિભાજિત થયેલો હોય. બીજું, જલવાહક પેશી ને અન્નવાહક પેશી આવેલી હોતી નથી. એટલે દ્વિઅંગી વનસ્પતિને અવાહકધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અવાહકધારી એટલે કે ભાઈ એની અંદર વાહક પેશી, જલવાહક અને અન્નવાહક પેશી આવેલી નથી. લિગ્નિનિક કોષો, ક્યુટિકલ અને પર્ણરંધ્રોનો પણ સંપૂર્ણપણે શું હોય છે? અભાવ હોય છે. બરાબર. આ આપણે જોયા સામાન્ય લક્ષણોમાં કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિનો વાનસ્પતિક દેહ કેવો હોય. હવે જઈએ પ્રજનન ઉપર, રીપ્રોડક્શન ઉપર. જન્યુજનક અવસ્થા દરમિયાન, હજુ આપણે જન્યુજનક અવસ્થા જ ભણીએ છીએ. જન્યુજનક અવસ્થા દરમિયાન બે પ્રકારે પ્રજનન થાય. એક વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રીપ્રોડક્શન, અને બીજું લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. તો સૌથી પહેલા આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રીપ્રોડક્શન. હવે આ વાનસ્પતિક પ્રજનનના પ્રકારો નીચે પ્રમાણે છે. આ વાનસ્પતિક પ્રજનનના પ્રકારો આપણે પહેલા લેક્ચરમાં ડિટેલમાં જોઈ ગયા, એ જ આવશે. બરાબર. પણ તોય આપણે ઉપરની નજર મારી લઈએ. જો વાનસ્પતિક પ્રજનનના પ્રકારોમાં પહેલો પ્રકાર છે અવખંડન દ્વારા એટલે કે બાય ફ્રેગમેન્ટેશન. એ પણ તમને ખબર હશે અવખંડન એટલે શું કે ભાઈ સુકાય નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય અને દરેક ટુકડો વૃદ્ધિને વિકાસ પામી નવો સુકાય બનાવશે. બીજો પ્રકાર છે ગ્રંથિલ દ્વારા બાય ટ્યુબર્સ. એટલે શું થાય છે કે ભાઈ સુકાયના અગ્રભાગે ટોચ ઉપર ખોરાકનો સંગ્રહ કરતી રચનાનું નિર્માણ થાય, જેને શું કહેવાય? ગ્રંથિલ કહેવાય. ત્રીજો પ્રકાર આંગતુક શાખાઓ દ્વારા બાય એડવાન્ટેટિયસ બ્રાન્ચીસ. એટલે કે ભાઈ કેટલાક દ્વિઅંગી વનસ્પતિઓમાં વક્ષ સપાટી ઉપરથી આંગતુક શાખાઓનું નિર્માણ થાય અને આ શાખાઓ પિતૃ સુકાયથી છૂટી પડી જાય અને છૂટી પડેલી દરેક શાખા વૃદ્ધિ અને વિકાસ પામી નવો સુકાય બનાવશે. કુડમલી દ્વારા મીન્સ બાય ગેમી. યાદ હોય તો તમને કે ભાઈ કુડમલી પ્યાલાની અંદર નાની કુડમલીઓ જોવા મળતી હતી, જે પરિપક્વતાએ માતૃ સુકાયથી છૂટી પડી જાય અને વૃદ્ધિ અને વિકાસ પામી એ નવો સુકાય બનાવશે. પ્રાથમિક પ્રતંતુ દ્વારા બાય પ્રાઇમરી પ્રોટોનીમાં. બરાબર. આ પણ તમને યાદ છે કે ભાઈ બીજાણુના અંકુરણ દ્વારા જે શાખિત તંતુનું નિર્માણ થાય એને શું કહેવાય? પ્રાથમિક પ્રતંતુ. બીજો પ્રકાર હતો દ્વિતીયક પ્રતંતુ દ્વારા એટલે કે બાય સેકન્ડરી પ્રોટોનીમાં. બરાબર. એટલે એમાં પણ હતું, તમને ખબર હશે કે ભાઈ આ બે પ્રતંતુમાં શું તફાવત છે કે ભાઈ પ્રાથમિક પ્રતંતુનું નિર્માણ બીજાણુના અંકુરણ દ્વારા થાય છે, જ્યારે દ્વિતીયક પ્રતંતુનું નિર્માણ બીજાણુના અંકુરણ સિવાય એટલે કે મૂળ, પ્રકાંડ કે પર્ણના ભાગમાંથી તંતુનું નિર્માણ થાય તો એને શું કહેવાય? દ્વિતીયક પ્રતંતુ. બરાબર. અને આ પ્રતંતુ પરિપક્વતાએ શું બનાવતો હતો? પર્ણીય જન્યુધાની ધર, અને એ નવા સુકાયનું શું કરતું હતું? નિર્માણ કરતું હતું. બીજું છે પુનર્જનન દ્વારા એટલે કે બાય રીજનરેશન. પછી બીજો પ્રકાર બલ્બિસ દ્વારા બાય બલ્બિલ્સ. આ પણ જોયેલું કે ભાઈ ખાસ કરીને કે જે પ્રોટોનીમાં પ્રતંતુની ઉપર એક કલિકા બલ્બિલ્સનું નિર્માણ થાય છે, જેમાં ખોરાકનો શું થયેલો હોય છે? સંગ્રહ થયેલો હોય છે.
બીજો પ્રકાર છે અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા બાય પરસિસ્ટન્ટ એપિસ. આ પણ તમને ખ્યાલ છે કે ભાઈ સુકાઈના અગ્રભાગે અગ્રીય ખાંચ આવેલી હોય અને એ ખાંચમાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. એ વર્ધનશીલ પેશીનું કાર્ય શું? વનસ્પતિની વૃદ્ધિ કરવી. બરાબર. એટલે આખે નાખો સુકાઈ જાય, પરંતુ જે અગ્રીય ખાંચવાળો વર્ધનશીલ પેશી ધરાવતો ભાગ જે ખરો એ નાશ પામતો નથી અને અનુકૂળ વાતાવરણમાં એ વૃદ્ધિને વિકાસ પામી નવો સુકાય બનાવે છે. અને છેલ્લો વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર છે નવોત્થાન દ્વારા, એટલે બાય ઇનોવેશન. બરાબર. જે ખાસ કરીને સ્ફેગ્નમ નામની વનસ્પતિમાં જોવા મળે છે. તમને યાદ હોય કે નોર્મલી સ્ફેગ્નમમાં ડ્રોપિંગ શાખા અને ડાયવર્જન્ટ શાખાનું નિર્માણ થાય છે, પરંતુ કેટલીક વાર તે આ બે શાખાઓની જગ્યાએ એક સીધી શાખાનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? ઇનોવેશન તરીકે ઓળખવામાં આવે. અને એ ઇનોવેશન નવા સુકાઈનું અથવા નવા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે. ડિટેલમાં આ વાનસ્પતિક પ્રજનનના પ્રકારો આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા છે. બરાબર. તો આપણે આના અત્યારે ડિટેલમાં ચર્ચા કરતા નથી. આના માટે તમારે વાનસ્પતિક પ્રજનનના ડિટેલમાં મુદ્દા માટે જે પહેલો લેક્ચર છે એ તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં દ્વિઅંગીના સામાન્ય લક્ષણોમાં વાનસ્પતિક પ્રજનન સુધી જોયું. આના પછીના બીજા સામાન્ય લક્ષણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.